અને સમાચાર પર નજર કરીશું। અંબાજીના ખેડૂતોને લૂંટવાના કારસ્તાનનો પર્દાફાશ થયો છે। પ્રધાનમંત્રી કિસાન સમૃદ્ધિ કેન્દ્રના સંચાલકે ખેડૂતોને લૂંટવાનો પ્રયાસ કર્યો છે। દુકાનદારે ખાતર માટે ખેડૂત પાસેથી વસૂલ્યા વધારાના 50 રૂપિયા અને 300 રૂપિયાનું ખાતર દુકાનદારે ખેડૂતોને 350 રૂપિયાના પધરાવ્યું છે અને વીટીવી ન્યૂઝની ટીમે ભોગ બનેલા ખેડૂતને પરત અપાવ્યા છે રૂપિયા। દુકાનદારને સવાલ પૂછતા દુકાનદારે પરત રૂપિયા કર્યા અને ખેડૂતો ખાતરનો સાચો ભાવ ન જાણતા હોવાથી દુકાનદારે લૂંટવાનો પ્રયાસ કર્યો છે। ખેડૂતો પાસેથી વધુ રૂપિયા વસૂલનારા દુકાનદાર વિરુદ્ધ કાર્યવાહી થશે કે નહીં તે પણ એક મોટો સવાલ અહીંયા ઉભો થાય છે। ખાતર માટે પડમ પડી થઈ રહી સતત 15 દાડાથી દોડીએ છીએ, ખાતર મળતું નથી અને ખાતર મળે તો લાઈનમાં ઉભું રહેવું પડે છે। 400-500 લોકોની લાઈન છે, એમાં વહેલાના 4 વાગ્યાના આવીને લોકો ઉભા છે, પણ તો છતાં ખાતર મળતું નથી। આજે ખાતરનો અંબાજી જથ્થો આવેલો છે તો એક થેલી આપે છે ખાતર, બરોબર? આ જથ્થો 350 રૂપિયા લે છે ખાતરને। હાલમાં અંબાજી ખાતે જે છે ખાતર યુરિયા છે તેનો જથ્થો આવ્યો છે અને ક્યાંક ને ક્યાંક મોટી સંખ્યામાં વહેલી સવારથી જે છે લોકો જે છે એ ખાતર લેવા એક ભેગા થયા છે અને મોટી લાઈન લગાવીને ખાતર લે છે, પરંતુ ક્યાંક ને ક્યાંક ખાતરના નામે લૂંટ થતી હોય તેવું અંબાજીમાં લાગી રહ્યું છે। 300 રૂપિયાનું જે ખાતરની થેલી છે તેના સારા 300 રૂપિયા જે છે એ ઉઘરાવવામાં આવી રહ્યા છે અને મોટી સંખ્યામાં જે લોકો જે છે આ આદિવાસી વિસ્તાર છે અને અહીંયા જે લોકો છે એ કહી શકાય કે ઓછા ભણેલા હોય છે, જેને લઈને ખાતરની જરૂરિયાત હોવાના લીધે તે લોકો પૈસા આપી દેતા હોય છે, પરંતુ તેમને જ્ઞાન નથી હોતું કે આ ખાતરની એકચ્યુઅલ રકમ કેટલી હોય છે। આ ભાઈ આપણી જોડે છે, ભાઈએ આ ખાતરની બોરી લીધી છે, 300 રૂપિયાનો આ ભાવ છે આ ખાતરનો અને હાલ જે છે આ ભાઈ પાસે કેટલા, ભાઈ શું નામ તમારું? સંજય। સંજયભાઈ, કેટલી ખાતરની બોરી તમે લીધી છે અને શું ભાવ આપ્યો છે? 350 એક થેલીના છે। હા, તમને ખબર છે 300 રૂપિયા ભાવ છે? નથી ખ્યાલ। નથી 350 કીધા એટલે 350 આપી દીધા। એમને કીધું નહીં કે 300 રૂપિયા ભાવ છે? એવું નહીં। કાકા હું કેવું તમારું 300 ના 350 રૂપિયા લે છે? હા, તો છે ને 300 નો ભાવ અને 50 રૂપિયા ઉપર હે ને લેવા। કેટલા લોકો સવારે ખાતર લીધું હશે હોય? હા, કેટલા જણા ગયા ખાસા જણા લઈ ગયા। ખાતર શું કેવું તમારું આટલું બધું ખાતરના પૈસા વધારે લઈ રહ્યા છે? હા, 300 રૂપિયા અને 350 રૂપિયા લે છે, બરોબર? 30-25 લોકો ખાતર લઈ ગયા બરોબર, એ 300 રૂપિયા ભાવ છે ને પેલું 350 રૂપિયા કેમ લેશે? આજે જોઈ શકો છો મોટી સંખ્યામાં અહીંયા ભીડ જોવા મળી રહી છે અને આ લોકો જે છે ખાતરની લાઈન લગાવીને અહીંયા ઉભા છે। આ રીતના જે યુરિયા ખાતર જે છે આ 6 મહિના પછી જે છે અંબાજીમાં આવ્યા છે અને આ પ્રયત્ન કરીશું ભાઈ જોડે વાત કરવાનો જેમને આ પૈસા લીધા છે। આ દુકાન છે, અહીંયા જે છે આ ખાતર લેવા મળી રહ્યું છે। ભાઈ 2 મિનિટ આવો, અહીંયા આવો ભાઈ, ખાતર નો ભાવ છે? 300 रुपया। अभी ये सब लोगों से 350 रुपए लिए, 350 लिया, वो भूल से लिया उसने, बाकी 300 रुपये। भाई गलती से एक इंसान से लिए जा सकते? 2 से लिया, ज्यादा नहीं लिया। वो 10 लोग तो यहाँ पे खड़े हैं। कौन? ये जो खड़े हैं ये लोग बोल रहे 350 रुपए लिए। 300 है, 350 किसी ने लिए ही नहीं। तो आपको इनको बताने की फर्ज नहीं है कि 300 रुपए रेट बोला था करे, सबको बोला हुआ है 300 रुपये। तो फिर 350 किसने लिए? वो अभी छोटा भाई आया था, हाँ। उसके भूल से ले लिया। क्यों? पहले बाजू में चल रहा था भाव, उसके हिसाब से उन्होंने लिया। पहले को 350 का भाव था? वो उधर के साइड चलता है, अपने साइड में नहीं चलता। कहाँ पे चल रहा है? 300 रुपये ही अपने यहाँ पर। कहाँ पे चल रहा है 350 का भाव? इधर मार्केट में चल रहा होगा तो वो बात अलग है, हाँ। अपने यहाँ 300 रुपये है, 300 से 1 रुपये ज्यादा नहीं। જી ચોક્કસ જણાવું કે જે ભાઈ છે એ એમ કહી રહ્યા છે કે આપણી ત્યાં જે છે 300 રૂપિયાનો ભાવ છે, બજારમાં જે 350 નો ભાવ છે, પરંતુ ક્યાંક ને ક્યાંક આ ગ્રાહકો સાથેની છેતરપિંડી છે। કહી શકાય કે મારા ભાઈએ પૈસા લીધા છે એમને ખબર નહોતી, તો કહી શકાય કે આટલી મોટી સંખ્યામાં જ્યારે લોકો ખાતર લેવા આવતા હોય, 50 રૂપિયા એક ખાતરની બોરી પાછળ આ લોકો લેતા હોય, તો કહી શકાય કે આટલી મોટી સંખ્યાના અંદર આ લોકો કેટલી ગોલમાલ કરતા હશે। અક્ષય ભટ્ટ, વીટીવી ન્યૂઝ, અંબાજી। તો અંબાજીમાં પ્રધાનમંત્રી કિસાન સમૃદ્ધિ કેન્દ્રના સંચાલકે ખેડૂતો પાસેથી ખાતર માટે વધારાના રૂપિયા વસૂલવાનો પ્રયાસ કર્યો હોવાનો પર્દાફાશ થયો છે અને 300 રૂપિયાનું ખાતર ખેડૂતોને 350 રૂપિયામાં વેચવામાં આવ્યું છે। જો કે વીટીવી ન્યૂઝની ટીમે મામલો સામે લાવી દુકાનદારને સવાલ કરતા ભોગ બનેલા ખેડૂતને વધારાના રૂપિયા પરત અપાવ્યા છે અને ખેડૂતો ખાતરનો સાચો ભાવ ન જાણતા હોવાથી દુકાનદારે લૂંટવાનો પ્રયાસ કર્યો હોવાનું સામે આવ્યું છે। જો કે જ્યારે વીટીવીના સંવાદદાતાએ દુકાનદાર સાથે વાત કરી તો તે જવાબ આપતા ટાળ્યું છે કે એના ભાઈને ખબર નહોતી કે 350 ભાવ ચાલે છે કે 300 રૂપિયા ચાલી રહ્યું છે।